હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા ચેપ્ટર નંબર 2 ને આગળ વધારીએ. ચેપ્ટર નંબર 2 શું કહે છે? આગળ બહુપદી છે, એના પ્રકાર, એના ઉપરથી એના કેટલા શૂન્ય મળશે, બીજની સંખ્યા વધુમાં વધુ કેટલી મળશે, એના આલેખ કયા પ્રકારનો હશે, એના વિશેની આપણે ચર્ચા કરીએ. દાખલા તરીકે આ બહુપદી છે સુરેખ બહુપદી, અથવા એને એક ઘાત બહુપદી પણ કહેવામાં આવે છે. એક ઘાત અથવા સુરેખ જે બહુપદી કયો તે. આ એક ઘાત બહુપદી છે, એનું વ્યાપક સ્વરૂપ છે ax + b. આ એનું વ્યાપક સ્વરૂપ છે. હવે એમાં એના વધુમાં વધુ શૂન્ય, આમાં જો x ની મહત્તમ ઘાત કેટલી છે 1, તો આના વધુમાં વધુ શૂન્ય કેટલા મળશે 1. એટલે જરૂરી નથી કે એક શૂન્ય મળે, એક પણ ન મળે એવું પણ બની શકે, પણ વધુમાં વધુ વાસ્તવિક બીજ અથવા વાસ્તવિક શૂન્યની સંખ્યા કેટલી મળશે 1. એટલે આ એનો. હવે આલેખનો પ્રકાર, એનો આલેખ કેવો થશે? તો સુરેખ અથવા સુરેખા અથવા રેખા મળશે. એનો આલેખ કેવો મળે? રેખા. બરોબર. દાખલા તરીકે આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ x અક્ષ છે, આ આકૃતિ છે. હવે તમે કોઈ આલેખ દોરો. દાખલા તરીકે કોઈ રેખા તમને આ પ્રકારની મળે, x અક્ષને સમાંતર. આ આલેખ છે, બરોબર. આ x અક્ષને સમાંતર મળે તો આના બીજની સંખ્યા શું થશે? 0. પણ માની લો કે તમારે આ x અક્ષ, આ y અક્ષ અને આલેખ તમને આવી રીતના મળે, ટૂંકમાં એ x અક્ષને એક બિંદુમાં છેદશે, x અક્ષને એક જ બિંદુમાં છેદશે, તો એ આલેખ આ એક બિંદુમાં છેદે છે x અક્ષને, બરોબર. તો આના બીજ કેટલા મળશે? 1. એટલે જો કોઈ પણ આલેખ છે, તમે દ્વિઘાત સમીકરણો હોય, એક ઘાત હોય કે ત્રિઘાત હોય, x અક્ષને જેટલા બિંદુમાં છેદે ને એટલા ઈ બિંદુ જેટલા બિંદુમાં છેદશે એને કહેવાય એના બીજ અથવા એના શૂન્ય કહેવામાં આવશે. આ આલેખની અંદર આ જો આલેખ છે એની અંદર આ x અક્ષને એક પણ બિંદુમાં છેદતું નથી, એટલે આના શૂન્ય શું થશે? 1 મળે. એટલે કે આના બીજ 0 મળશે ને અહીંયા બીજ 1 મળશે. હવે બંને આલેખ અહીંયા કેવા છે? રેખા, એટલે કે સુરેખા છે. એટલે એનો આલેખ કેવો મળશે? રેખા. અચ્છા, હવે આપણે દ્વિઘાત બહુપદી વિશે વાત કરીએ તો એનું વ્યાપક સ્વરૂપ, દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? તો કે x² + bx + c. આનું વ્યાપક સ્વરૂપ. આનું મહત્તમ ઘાતાંક કેટલું છે? તો કે 2. તો મહત્તમ ઘાતાંક 2 હોવાથી એના વધુમાં વધુ બીજ કેટલા મળે? તો વધુમાં વધુ બીજ કેટલા મળશે? 2 બીજ મળશે. હવે આનો આલેખ કેવો મળશે? તો કે પરવલય. બરોબર. હવે આમાં 2 પ્રકારના પરવલય આલેખ મળે, બરોબર. કેવા 2 પ્રકારના? જો તમારે જો a છે એનું > 0 હશે, એની કિંમત 0 કરતા વધુ હોય તો આવી રીતના આલેખ મળશે. આ પરવલય આકાર, આ આકારને કહેવામાં આવશે પરવલય આકાર. પણ એ યુ, જેને આપણે યુ પણ કહી શકાય, પણ ઉપર તરફ એના જે પાંખિયા છે બે એ ઉપર તરફ ખુલ્લા હશે. તો આ જો a > 0 એની કિંમત ધન હોય તો, બરોબર. હવે એનો આલેખ દાખલા તરીકે આપણે કોઈ આ x અક્ષ છે, આ y અક્ષ છે, બરોબર છે. અહીંયા આપણે આ આલેખ દોરું છું, તો આના આ આલેખ ઉપરથી એક સ્પષ્ટ વાત થઈ જશે કે આની અંદર આ એક તો દ્વિઘાત બહુપદી છે. ક્લિયર? સેકન્ડ, બીજી બાબત કઈ ક્લિયર થાય કે આના પાંખિયા ઉપર તરફ ખુલે છે, એટલે કે યુ આકાર છે, સીધો યુ આકાર છે. એટલે આ છે, આમાં a ની કિંમત ધન હશે. એટલે a 2, 4, 6 અથવા ઋણ 2 નો હોઈ શકે, √5, √10, પણ કોઈ ઋણ સંખ્યા નહીં હશે. ગમે તે ધન સંખ્યા હશે, પછી સમય કે અસમય, પણ ધન સંખ્યા એની કિંમત શું મળશે? ધન સંખ્યા મળશે, ઋણ સંખ્યા મળશે નહીં. અચ્છા, કે આના અચ્છા હજી ત્રીજી બાબત શું કહી શકીએ આના ઉપરથી, આલેખ ઉપરથી, કે જો અહીંયા આ આલેખ છે ને, અહીંયા 2 બિંદુમાં છેદે છે. x અક્ષને પરવલય આકાર 2 બિંદુમાં છેદે છે. એટલે આના બીજ કેટલા મળશે? 2 બીજ મળે. આને બીજ મળશે 2. હવે હું અહીંયા એક આલેખ લઉં, આ x અક્ષ, આ y અક્ષ અને u આવી રીતના લઉં, તો આ પણ આ આલેખ ઉપરથી આપણે ખ્યાલ આવશે કે આ છે દ્વિઘાત બહુપદી છે, બરોબર છે. સીધો u છે એટલે એની કિંમત ધન રહેશે, બરોબર. પણ આ યુ છે, આ પરવલય આકાર છે, x અક્ષને કોઈ બિંદુમાં છેદતો નથી, તો આના બીજની સંખ્યા શું આવશે? 0. એવી રીતના જો એની કિંમત છે ને <0 એટલે કે ઋણ હોય, તો જે એનો આકાર મળશે ને એ ઊંધા યુ પ્રકારનો મળશે. પરવલય આકાર ઊંધા પ્રકારનો, એટલે ઊંધા યુ પ્રકારનો કયો ને, ઊંધા યુ પ્રકારનો આલેખ મળશે.
દાખલા તરીકે આપણે જોઈએ આ એક એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે અહીંયા ઊંધાયું આકારનું મોઢું. હવે આ આલેખ ઉપરથી તમને ખ્યાલ આવી જશે, સ્પષ્ટ પડી જશે કે પરવલય આકાર છે એટલે આ દ્વિઘાત બહુપદી હોય, પહેલી બાબત. બીજું કે ઊંધાયું આકારનું છે તો એની કિંમત કઈ હશે? ઋણ હશે. એની કિંમત ધન ન હોય, ઋણ હોય. અચ્છા, ત્રીજી બાબત કે આ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે. એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદતો હોવાથી એના બીજ વધુમાં વધુ કેટલા? એનો બીજ કેટલું મળશે? 1 મળશે. અચ્છા, બીજો એક આલેખ છે આમાં પરવલય આકારમાં. હવે આમાં જો, આમાં પણ પરવલય આકાર છે એટલે શું થશે? દ્વિઘાત સમીકરણ. ક્લિયર? બીજી બાબત ઊંધો યુ આકાર છે એટલે એની કિંમત શું હશે? ઋણ. ત્રીજી બાબત આ એક્સ અક્ષને બે બિંદુમાં છેદે છે એટલે આના બીજ કેટલા મળે? 2. એટલે જો આમાં વધુમાં વધુ બીજ કેટલા મળે? 2. એટલે જરૂરી નથી કે વધુમાં વધુ બીજ 2 મળતા હોય એટલે બીજ ન પણ હોય. આ કિસ્સામાં જો બીજ નથી, આ કિસ્સામાં આપણે જોઈએ તો એક જ બીજ મળે છે. એ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે. આ બંને કિસ્સામાં એ એક્સ અક્ષને 2 બિંદુમાં છેદે છે એટલે 2 બીજ મળે છે. આમ કોઈ પણ આકૃતિ છે, આલેખ છે, એના ઉપરથી પણ આપણે એના સ્વરૂપ અને દ્વિઘાત સમીકરણ કયા સ્વરૂપનું છે, એમાં એના સહગુણકોનું થોડું ઘણું ખ્યાલ આવી જશે અને એના બીજ કેટલા મળશે વધુ વધુ એ પણ, અથવા બીજની સંખ્યા શું છે એ પણ આપણે ખ્યાલ આવી જાય. તો આ છે બહુપદી છે એનો પ્રકાર. દાખલા તરીકે ફરી પાછી વાત કરું કે સુરેખ બહુપદી હોય તો એનું વ્યાપક સ્વરૂપ ax + b, બરોબર. એના વધુમાં વધુ બીજ કેટલા મળશે? તો કે વધુમાં વધુ બીજ 1 મળશે. એનો આલેખ કેવો હશે? કે સુરેખા અથવા રેખા આલેખ હશે. એટલે જો આ બે આલેખ, આ સુરેખા એવી છે કે જે એક્સ અક્ષને છેદતી જ નથી એટલે આનું બીજ શું મળશે? 0. અહીંયા પણ આ સુરેખા બીજી છે જે એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે એટલે એના બીજ કેટલા મળશે? 1. એટલે કે આના વધુમાં વધુ બીજ 1 મળે. એક ઘાત બહુપદી કે સુરેખ બહુપદી. બીજી બાબત આપણે વાત કરીએ, દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું થશે? તો x1 + bx + c, બરોબર. એના વધુમાં વધુ બીજ કેટલા મળી શકે? તો કે 2. પછી એનો આકાર કેવો હોય? દ્વિઘાત બહુપદીનો આલેખ આપણે દોરીએ તો આલેખમાં આપણે આકાર કેવો મળશે? તો કે પરવલય આકાર. અચ્છા, પરવલય આકાર બે પ્રકારના હોય, એક સીધા યુ સ્વરૂપના અને એક ઊંધા યુ સ્વરૂપના. તો આમાં આપણે વાત કરીએ તો પણ a > 0 એટલે કે એની કિંમત ધન હોય, 0 કરતાં મોટી હોય તો એ યુ સ્વરૂપના એટલે કે સીધો યુ, અને જો એની કિંમત ઋણ હોય તો એ ઊંધો યુ. અને આ આલેખ છે એના ઉપરથી આપણે ખ્યાલ આવી જાય. તો આવી રીતના આપણે આનો અભ્યાસ કરી શકીએ છીએ. આગળ જોઈએ, ચલો આપણે સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 1 જોઈએ. દાખલા નંબર 1 શું કહે છે કે નીચે આકૃતિમાં કોઈ બહુપદી px માટે y = px ના આલેખ આપેલા છે. દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા, તો આપણે px છે ના શૂન્યોની સંખ્યા કેટલી થાય છે એ આપણે કહેવાનું છે. તો જોઈએ, હવે એક વસ્તુ યાદ રાખજો કે આલેખ ઉપરથી શૂન્ય કેટલા છે કેવી રીતના કહી શકાય કે એ આલેખ છે એ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદશે, જેટલા બિંદુમાં છેદે એની સંખ્યાને કહેવાય એના શૂન્ય અથવા બીજ. તો જો અહીંયા આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, એ બંને જ્યાં છેદે એને કહેવામાં આવે છે ઉગમ બિંદુ. આ આલેખ છે, કોઈ એક સમીકરણ y = px નો આલેખ દોરવામાં આવ્યો તો એ આ રીતના સુરેખા મળ્યો. સુરેખા મળ્યો એટલે એના ઉપરથી આપણે શું કહી શકીએ કે એ કેટલા છે? એક ઘાત અથવા સુરેખ બહુપદી છે. એટલે હવે આ એક્સ અક્ષને ક્યાંય છેદતી જ નથી તો આના શૂન્યો કેટલા થશે? શૂન્યોની સંખ્યા તો કે 0. કોઈ છે જ નહીં, કોઈ બિંદુમાં એક્સ અક્ષનો કોઈ બિંદુમાં છેદતું જ નથી. એક્સ અક્ષનો કોઈ બિંદુમાં છેદે નહીં એટલે એના શૂન્યોની સંખ્યા કેટલી થશે? 0 અથવા બીજ અથવા ઉકેલ એની સંખ્યા કેટલી થશે? 0. હવે આ આલેખ જોઈએ. હવે આ આલેખ છે એ એક્સ અક્ષને અહીંયા એક બિંદુમાં છેદે છે. એક અક્ષને એક બિંદુમાં છેદતું હોવાથી આપણે શું કહી શકાય કે આપણે શું કહી શકીએ કે આ આલેખ, આના આલેખ છે, આ સમીકરણ, આ દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય કેટલા થશે? 1 શૂન્ય થશે. આમાં જોઈએ આકૃતિ નંબર 3, તો આની અંદર એના શૂન્યની સંખ્યા કેટલી થશે? તો જો અહીંયા આ એક્સ અક્ષ, આ વાય અક્ષ બંને એકબીજાના છેદે ઉગમ બિંદુ. અહીંથી આ આલેખની શરૂઆત થઈ છે એટલે આ એક્સ અક્ષને એક બિંદુમાં છેદે છે, ફરી પાછો અહીંયા બીજા બિંદુમાં છેદે છે, ફરી પાછો ત્રીજા બિંદુમાં છેદે છે, એટલે 3 બિંદુમાં છેદે છે એટલે શૂન્યોની સંખ્યા શું થશે? 3. ખ્યાલ આવે છે? 3 બિંદુમાં છેદતું હોય તો શૂન્યની સંખ્યા 3. આગળ આપણે વધીએ, આ આલેખની વાત કરીએ.
હવે આ આલેખની અંદર જુઓ એક્સ અક્ષ વાય અક્ષ બંને એકબીજાને છેદે ઉગમ બિંદુ O, બરોબર. હવે આ પર્વલય આકારનો છે, પર્વલય આકારનો છે એટલે આપણે ખ્યાલ આવી જાય કે આ દ્વિઘાત બહુપદી છે, સાથે સીધો યુ છે એટલે આમાં એની કિંમત ધન હશે. હવે આ બે બિંદુમાં છેદે છે એટલે આના શૂન્યની સંખ્યા, બીજની સંખ્યા કેટલી હશે? 2, કેમ કે આ બે બિંદુમાં છેદે છે એટલા માટે. આગળ આમાં જોઈએ તો આ આલેખ છે, એક્સ અક્ષ વાય અક્ષ બંને એકબીજામાં છેદે, ત્યાં O ઉગમ બિંદુ. હવે આલેખની શરૂઆત થાય, એક બિંદુમાં અહીંયા છેદે છે, આ બીજા બિંદુમાં, ચોથા બિંદુમાં, 4 બિંદુમાં છેદતો હોવાથી એના શૂન્ય બીજની સંખ્યા કેટલી થશે? 4 થશે. એના પછી આપણે આગળ વધીએ છઠ્ઠા આલેખની અંદર. હવે છઠ્ઠા આલેખની અંદર આપણે જોઈએ, બરોબર, તો આની અંદર આ આલેખ એક્સ અક્ષ અને વાય અક્ષ, આ એક્સ અક્ષ છે એ બંને એકબીજાના, વાય અક્ષ બંને એકબીજામાં છે, તેને ઉગમ બિંદુ O કહેવામાં આવે છે. હવે આ આલેખ છે એક્સ અક્ષને કેટલા બિંદુમાં છે? અહીંયા 1, આ 2, 3 બિંદુમાં છેદતો હોવાથી આના બીજ કેટલા થશે? 3. આના બીજ અથવા શૂન્ય કેટલા મળશે? 3. આના બીજ અથવા શૂન્ય કેટલા મળશે? 4. આના બીજ અથવા શૂન્ય કેટલા મળશે? 2. આના 1 પણ નહીં મળે. આને કેટલા બીજ મળશે? 1. અને આને કેટલા બીજ મળશે? 3. ખ્યાલ આવે છે? આમ તમે આલેખ ઉપરથી કે આકૃતિ ઉપરથી એક વસ્તુ નક્કી કરી શકો છો કે આપેલ જે દ્વિઘાત બહુપદી છે એને કેટલા શૂન્ય હશે અથવા કેટલા બીજ હશે એ આપણે નક્કી કરી શકીએ. આગળ વધીએ. ચલો હવે આપણે આગળના સૂત્રને જોઈએ. સૂત્ર છે દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. શૂન્ય અને સહગુણકો વચ્ચે શું? શૂન્ય એટલે કે બીજ, ઉકેલ જે કયું તે, એ અને એના સહગુણકો વચ્ચે શું સંબંધ છે? તો પહેલા આપણે દ્વિઘાત બહુપદી લઈએ. દ્વિઘાત બહુપદી એનું વ્યાપક સ્વરૂપ આ છે, ax² + bx + c. આ દ્વિઘાત બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ છે. આમાં x² નો સહગુણક a કહેવાય, x નો સહગુણક b કહેવાય અને c છે એ અચળ પદ કહેવાય. એટલે આ સહગુણક છે a, b અને c. જ્યાં એની કિંમત શૂન્ય ન હોય તો જ દ્વિઘાત સમીકરણ થાય, દ્વિઘાત બહુપદી થાય, બાકી દ્વિઘાત બહુપદી થાય નહીં. તો માની લો આપણે ધારી લઈએ કે ધારો કે એના 2 બીજ, આપણે ખ્યાલ છે દ્વિઘાત બહુપદી છે એટલે વધુમાં વધુ કેટલા બીજ મળે? 2 બીજ. હવે બીજ આપણે જાણતા નથી, એને આપણે ધારી લઈએ કે આલ્ફા અને બીટા છે, આ 2 બીજ મળ્યા. તો હવે આ 2 બીજ અને આ સહગુણકો a, b અને c વચ્ચે શું સંબંધ છે તે જોઈએ. તો 2 બીજોનો અથવા 2 બંને શૂન્યનો ગુણાકાર, સરવાળો લઈએ એટલે કે આલ્ફા વત્તા બીટા. 2 બીજ છે, 2 શૂન્ય છે, એનો તમે ગુણાકાર, એનો સરવાળો લ્યો એટલે સરવાળો કેટલો મળે? તો સહગુણક ઉપરથી આપણે નક્કી કરવું હોય તો આ સહગુણક b છે, b ના છેદમાં a, પણ કેવો? માઇનસ. એટલે આપણે આ માઇનસ શું છે તો b શું છે? ખરેખર b x નો સહગુણક છે. તો આપણે અહીંયા લખીએ x નો સહગુણક છેદમાં a શું છે તો કે x² નો સહગુણક, તો કે x² નો સહગુણક, x² નો સહગુણક. તો તમારે 2 બીજ છે એનો સરવાળો કરો તો એ 2 બીજના સરવાળા અને આ સહગુણકો વચ્ચે શું સંબંધ હોય? તો કે x નો સહગુણક એટલે ઓછા x નો સહગુણક છેદમાં x² નો સહગુણક, એ બેનો ભાગાકાર કરો ને તો એ 2 બીજના સરવાળા બરાબર હોય. આ એના વચ્ચેનો સંબંધ છે. એવી રીતના બંને બીજ છે, બંને શૂન્યો છે નો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફા ગુણ્યા બીટા બંને બીજ છે એના ગુણાકાર કરીએ તો એ શું હોય? તો એ હોય c ના છેદમાં a. ખરેખર c શું છે તો કે અચળ પદ અને a શું છે તો કે x² નો સહગુણક, x² નો સહગુણક. હવે આપણે દાખલા તરીકે કોઈ ઉદાહરણ લઈએ તો તમને ખ્યાલ આવશે. દાખલા તરીકે ગમે એક બહુપદી લઈ લઉં, દ્વિઘાત બહુપદી 5x² + 7x + 2. આ એક બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે. હવે આના 2 બીજ મને ખ્યાલ નથી, આલ્ફા અને બીટા, માની લો કે એ 2 છે. તો એ 2 બીજ ક્યાં છે મને ખબર નથી.
કે બે બીજાના સમીકરણનો ઉકેલ મેળવીને શોધવું પડે, પણ આપણે ખ્યાલ નથી કે બીજ ક્યાં છે. પણ એટલું ખ્યાલ છે કે બે બીજનો સરવાળો કરશું ને તો એ કેના જેટલું હશે તો કે -b, બરાબર. હવે આને વ્યાપક સ્વરૂપે સાથે સરખાવી દો તો a બરાબર શું થશે? તો a બરાબર શું થાય? તો a બરાબર 5, b બરાબર 7 અને c બરાબર 2. હવે આપણે બે બીજ છે, આના બે બીજ ક્યાં છે આપણે ખ્યાલ નથી, એ આપણે શોધ્યા નથી, પણ એટલું ખ્યાલ આવી જાય કે આ બે બીજનો સરવાળો કેટલો થશે તો કે -b/a. આ સૂત્ર પ્રમાણે તો b શું છે? b શું છે? b ની કિંમત 7 અને c ની કિંમત a ની કિંમત 5, એટલે 7/-7 એ બે બીજનો સરવાળો -7/5 જ હશે. હવે એ બે બીજ છે એનો ગુણાકાર લઈએ, એટલે કે આલ્ફા ગુણ્યા બીટા. આ બે બીજનો ગુણાકાર લઈએ તો આ સૂત્ર ઉપરથી જો તો એ શું થશે? c/a. તો c શું છે? c અચળ પદ. તો આમાં અચળ પદ શું આવ્યું તો કે 2 અને a બરાબર 5, એટલે કે 2/5. આપણે બીજ ન જાણતા હોય તો પણ એ બે બીજનો સરવાળો કેટલો થશે અને એ બે બીજનો ગુણાકાર કેટલો થશે એ આ સૂત્રની મદદથી અમે આ બંને વચ્ચેના સંબંધ વચ્ચેથી કહી શકીએ. એટલે આ દ્વિઘાત બહુપદી માટે છે. સેમ એવું ત્રિઘાત બહુપદી માટે પણ છે, જોઈએ. ચલો હવે આ જ બાબત હવે આપણે ત્રિઘાત બહુપદી માટે લઈએ, એટલે કે ત્રિઘાત બહુપદી એનું વ્યાપક સ્વરૂપ છે ax3 + bx2 + cx + d = 0. ના શૂન્ય ત્રિઘાત છે એટલે વધુમાં વધુ કેટલા શૂન્ય મળશે? 3. આલ્ફા, બીટા અને ગેમા, એને આપણે નામ આપી દીધા આલ્ફા, બીટા અને ગેમા. એટલે આ 3 શૂન્ય, આલ્ફા, બીટા અને ગેમા. હવે શૂન્યનો સરવાળો, હવે ત્રણેય શૂન્યનો સરવાળો એટલે સેમ એ જ થશે, આલ્ફા + બીટા + ગેમા બરાબર -b/, આ સૂત્ર મળશે. પણ અહીંયા -b છે ને એ x નો સહગુણક નથી, પણ કોનો સહગુણક છે? b છે એ x વર્ગનો, તો x વર્ગનો સહગુણક, એટલે એક કોનો સહગુણક છે? x3 ઘાતનો સહગુણક. એટલે સૂત્રમાં આ બદલાશે, x2 વર્ગનો સહગુણક છેદમાં x3 ઘાતનો સહગુણક. હવે આ શું થશે? બે બીજ છે એનો સરવાળાની વાત થઈ. હવે આપણે બીજી બાબત લઈએ કે બબ્બે શૂન્યોનો ગુણાકારનો સરવાળો લઈએ. બબે શૂન્ય છે એનો ગુણાકારનો સરવાળો લઈએ તો શું મળશે? બે શૂન્ય છે એનો ગુણાકાર લઈએ અને એનો પછી સરવાળો લઈએ. દાખલા તરીકે બબે શૂન્ય એટલે ક્યાં થશે? આલ્ફા ગુણ્યા બીટા ગુણાકાર થયો, બીટા ગુણ્યા ગેમા ગુણાકાર થયો, પછી આલ્ફા ગુણ્યા ગેમા અથવા ગેમા ગુણ્યા આલ્ફા ગુણાકાર થયો, બબ્બેનો ગુણાકાર થયો ને પછી એનો સરવાળો લઈએ. આ સરવાળો લઈએ તો એ કોના બરાબર થશે? c/a. પણ અહીંયા c અચળ પદ નથી, અહીંયા c જો શું છે? x નો સહગુણક, એટલે આ x નો સહગુણક થશે ને અહીંયા a શું છે? x3 ઘાતનો સહગુણક, એટલે x3 ઘાતનો સહગુણક. એટલે આ પ્રમાણે આ થશે x3 ઘાત છે એનો સહગુણક થાય. એટલે આ બબ્બે શૂન્યનો ગુણાકાર નો સરવાળો આ ત્રિઘાત માટે, અને શૂન્યનો ગુણાકાર લઈએ એટલે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા. તો હવે એક સહગુણક કયો રહ્યો? d, b/a. અહીંયા જો શરૂઆત માઇનસ પ્લસ, ફરી પાછા અહીંયા શું છે? માઇનસ. એક વસ્તુ યાદ રાખજો, તમે આ દ્વિઘાત સમીકરણ છે ને વ્યાપક સ્વરૂપે લખો પછી એની સૌથી મોટી ઘાતનો સહગુણક છે ને એ છેદમાં આવશે. જો આ બધા પછી બેના સરવાળામાં b/a, c/a, એવી રીતના d/a. પણ d અહીંયા શું છે? અચળ પદ, એટલે માઇનસ અચળ પદ છેદમાં x3 ઘાત છે એનો સહગુણક. અચળ પદ ગુણ્યા x3 ઘાત છે એનો સહગુણક કોના બરાબર મળશે? શૂન્યના ગુણાકાર આલ્ફા, બીટા અને ગેમા બરાબર આ રીતના મળશે. એટલે આમ તમને કોઈ પણ ત્રિઘાત બહુપદી આપેલ હોય એના શૂન્ય તમે જાણતા ન હો તો પણ એના શૂન્યનો સરવાળો શું થશે, એ ત્રણેય શૂન્યનો ગુણાકાર શું થશે અને બે શૂન્યનો ગુણાકાર કરીને સરવાળો શું થશે એ આપણે કહી શકીએ કે આનો સરવાળો આ જ થશે, આનો ગુણાકાર આ જ થશે. આપણે જોઈએ એક ઉદાહરણ સહિત.
દાખલા તરીકે માની લો કોઈ એક ઉદાહરણ લો, દ્વિઘાત બહુપદી હું લઉં px બરાબર 3x ની ઘન વત્તા 2x 5x નો વર્ગ વત્તા 6x વત્તા 9. આ એક ત્રિઘાત બહુપદી છે. હવે આ ત્રિઘાત બહુપદી જો અહીંયા સરખાવો આની સાથે, તો અહીંયા a બરાબર 3, b બરાબર 5, c બરાબર 6 અને d બરાબર શું થશે 9. એના વ્યાપક સ્વરૂપ સાથે આપણે સરખાવીએ તો a બરાબર 3, b બરાબર 5, c બરાબર 6 અને d બરાબર શું થાય 9 થાય. તો હવે જો આપણે શૂન્યનો સરવાળો, આપણે શૂન્ય જાણતા નથી, એના 3 શૂન્ય ધાર લઈ કે આલ્ફા બીટા ને ગેમા છે અને એની કિંમત પણ નથી જાણતા. ન જાણતા હોવા છતાં એનો 3 સરવાળો શું થશે આપણે ખ્યાલ હશે. શું હશે? માઇનસ b ના છેદમાં a. એટલે b ની કિંમત કેટલી છે? તો કે 5. આ માઇનસ b ની કિંમત 5 ને છેદમાં a ની કિંમત 3. પછી આપણે એ પણ કહી શકીએ કે એ બે બીજુનો સરવાળો કરી અને એનો ગુણાકાર કરીને એનો સરવાળો લઈએ તો એ c ના છેદમાં a, એટલે c ની કિંમત 6, a ની કિંમત 3, 6 ભાગ્યા 3 એટલે એ શું આવશે 2. અને ત્રણેય શૂન્યનો ગુણાકાર કરીએ એટલે એ શું આવશે માઇનસ d ના છેદમાં a. માઇનસ d એટલે કે અચળ પદ અહીંયા શું છે 9, એટલે માઇનસ 9 ના છેદમાં 3, 3 તેરી 9 એટલે 3 આવશે, પણ કેવા ઋણ 3. આમ કોઈ પણ બીજ, કોઈ પણ ત્રિઘાત બહુપદી આપણે આપેલું હોય તો એના ઉપરથી આપણે બીજ શોધ્યા વગર આપણે કહી શકીએ કે આ ત્રણેય બીજનો સરવાળો શું થશે, આ ત્રણેય બીજનો ગુણાકાર શું થાય, બે બીજનો ગુણાકાર કરીને સરવાળો કરશું તો એ શું થાય એ આપણે ખ્યાલ આવી શકે. ચલો થોડુંક આપણે ધોરણ 9 ની અંદર જે આપણે અમુક સૂત્ર જોઈ ગયા છે એનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ, કેમ કે આગળ એનો ક્યાંક ને ક્યાંક આપણે ઉપયોગ આવશે. તો જોઈએ પહેલા આ એક સૂત્ર છે x વત્તા a અને બીજા કૌંસમાં x વત્તા b. અહીંયા જો ચલ x છે, અહીંયા પણ x છે, અહીંયા અચળાંક a અને b છે. અહીંયા બેમાં એક ચલ કોમન છે અને સરવાળો હોય કે બાદબાકી જે હોય તે તમારે શું કરવાનું છે, પહેલા તો જે સમાન ચલ છે એનો ગુણાકાર એટલે એનો વર્ગ x ગુણ્યા x બરાબર. પછી અહીંયા વત્તા, અહીંયા a અને b નિશાની સહિત મૂકી દો એટલે વત્તા a વત્તા b. કદાચ અહીંયા ઋણ a હોત, ઋણ 2 હોત, અહીંયા વત્તા જ કરવાના. અહીંયા કદાચ ઋણ 3 હોય તો અહીંયા એની જગ્યાએ ઋણ 3 વત્તા b ની જગ્યાએ ઋણ 5 હોય તો ઋણ 5 એ રીતના મૂકી. એના ગુણાકારમાં શું આવશે x અને છેલ્લે આ બંનેનો ગુણાકાર નિશાની સહિત a ગુણ્યા b. અહીંયા વત્તા નિશાની છે હું કંઈ કરતો નથી, a ગુણ્યા b આવી રીતના મળી જશે. એટલે આનું સૂત્ર થયું. બીજો એક સૂત્ર છે x વત્તા y એનો વર્ગ સ્ક્વેર. તો એનો એ સૂત્ર કેવી રીતના થશે એનું જોઈએ. એ સૂત્રની અંદર જોઈએ તો x વત્તા y એનો વર્ગ છે તો પહેલા અહીંયા x છે એનો વર્ગ કરી નાખો, જે સંખ્યા દેખાય એનો વર્ગ કરી નાખો, અહીંયા જે નિશાની હોય તે નિશાની મૂકો. પછી આ 2 ગુણ્યા x ગુણ્યા y, 2 ગુણ્યા x ગુણ્યા y, અહીંયા વત્તા જ આવશે. અહીંયા ગમે તે નિશાની, અહીંયા તો વત્તા જ આવશે, એનો વત્તા y નો વર્ગ. સેમ આમાં પણ એ જ રીત. પહેલા આપણે શું કરશું તો કે આ x નો વર્ગ, અહીંયા જે નિશાની હોય તે નિશાની મૂકી દો. ત્રણેયનો ગુણાકાર 2 ગુણ્યા 1 ગુણ્યા y વચ્ચે મધ્યમ પદમાં આવે વત્તા y નો વર્ગ. અહીંયા જો ઋણ છે એટલે અહીંયા ઋણ y નો વર્ગ નહીં કરતા, અહીંયા તો y પ્લસ y નો જ વર્ગ આવશે. આ બીજા પદ છે એનો વર્ગ જ આવશે. એટલે આ x વત્તા y નો વર્ગ અને x ઓછા y નો વર્ગ. ચલો હવે આનું વિસ્તરણ જોઈએ. x વત્તા y અને x ઓછા y, આ બે કૌંસ છે, બંને કૌંસ સમાન છે બરાબર. બંને અહીંયા જે x છે અહીંયા x છે, અહીંયા y છે અહીંયા y છે, પણ ફેર શું છે, આની અંદર પ્લસ ની નિશાની છે, આની અંદર માઇનસ નિશાની છે. જ્યારે આવું બને ત્યારે આનું વિસ્તરણ શું થશે, x નો વર્ગ માઇનસ ઋણ જ આવશે y નો વર્ગ. આ બે સંખ્યાનો વર્ગ x નો વર્ગ લઈને y નો વર્ગ લઈને આનું વિસ્તરણ થશે. અને પછી x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z, x વત્તા y વત્તા z એ આખા કાઉન્સનો વર્ગ છે. તો પહેલા આપણે લેવું પડશે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા ત્રણેયનો વર્ગ લઈ લીધો. x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ, ત્રણેયનો વર્ગ લેવાઈ ગયો. હવે શું કરવાનું તો કે 2 ગુણ્યા
એક્સ વાય, આ 2 ગુણ્યા એક્સ વાય વત્તા 2 ગુણ્યા વાય ઝેડ, બીજું અને ત્રીજું પદ, બીજું અને ત્રીજું પદ, 2 ગુણ્યા વાય ઝેડ વત્તા 2 ગુણ્યા એક્સ ઝેડ અને પહેલું અને છેલ્લું પદ. આ નિશાની ગમે તે હોય તો નિશાની અહીંયા કાઉન્સની અંદર મૂકી દો એટલે એ આનું સૂત્ર, આ સૂત્ર છે. હવે આપણે બીજું સૂત્ર આવે છે x ઘન x વત્તા y આખા કાઉન્સનો ઘન. હવે આનું વિસ્તરણ શું થાય? તો આનું વિસ્તરણ આપણે જોઈએ કે પહેલા તો અહીંયા x છે તો એનો ઘન લઈ ગયો, આનું ઘન લઈ ગયો. અહીંયા કઈ નિશાની છે? પ્લસ નિશાની છે એટલે બધામાં પ્લસ આવશે 3. આ 3 ગુણ્યા આનો વર્ગ x નો વર્ગ, આની એક ઘાત ઓછી y વત્તા 3, હવે આની એક ઘાત ઘટાડી દો x અને y નો વર્ગ ને છેલ્લે y ઘન. પહેલા આનું ઘન છેલ્લે આનું ઘન, વચ્ચે શું થશે? 3 ગુણ્યા આનો વર્ગ વત્તા 3 ગુણ્યા x ગુણ્યા y નો વર્ગ. આને બીજી રીતે લખવું હોય અથવા તો કેવી રીતના લખી શકાય? પહેલા x નો ઘન કરો વત્તા y નો ઘન કરો, આ x નો ઘન કર્યો, આ y નો ઘન કર્યો વત્તા 3 ગુણ્યા x અને y કરો અને આ કાઉન્સ એમને મૂકી દો x વત્તા y, પણ ઘન દૂર કરી દેવાનું. આનું વિસ્તરણ થશે x નો ઘન વત્તા y નો ઘન વત્તા 3 ગુણ્યા x y અને કાઉન્સની અંદર x વત્તા y. સેમ એ જ રીતે અહીંયા પણ અહીંયા જો માઇનસ છે, માઇનસ છે એટલે શું થશે? ઋણ હોય ને એટલે શું થાય? x નો ઘન પદ આને આવશે બરોબર. હવે અહીંયા માઇનસ છે એટલે માઇનસ મૂકું 3x નો વર્ગ y, આનો વર્ગ 3 ગુણ્યા x નો વર્ગ y, અહીંયા ઓછા એટલે ઓછા મળ્યા. પછી નિશાની બદલી નાખું વત્તા 3 ગુણ્યા x એમને y નો વર્ગ, પછી નિશાની બદલાવી નાખું વત્તા છે એટલે ઓછા. જો અહીંયા ઓછા વત્તા ઓછા y નો ઘન. આને પણ બીજી રીતના આપણે સૂત્ર સેમ અહીંયા જે રીતે કરેલું છે એ રીતના આપણે બદલતા હોય તો શું કરી શકાય? x નો ઘન ઓછા y નો ઘન, x નો ઘન ઓછા y નો ઘન ઓછા 3xy કાઉન્સમાં x ઓછા y. અહીંયા બધા ઋણ નિશાની આવશે પણ આ સૂત્રમાં અમુક ઋણ ધન બે નિશાની આવશે. ત્યારે આ પ્રમાણે સૂત્ર લખશું ત્યારે કેમ કે આ કાઉન્સ છોડશું ને તો આ નિશાની ઓછે ઓછે વત્તા થઈ જશે, 3xy નો વર્ગ આ ધન નિશાની થઈ જાય. એટલે આવી રીતના આ x ઓછા y છે એના ઘનનો સૂત્ર છે. અચ્છા હજી સૂત્ર આવે છે. સૂત્ર આ નંબર આપી દઉં 1 2 3 4 5 6 7 બરાબર. હજી 8નું સૂત્ર લઉં. હવે વિસ્તરણમાંથી અવયવ દાખલા તરીકે આવી રીતના આપેલો હોય x વત્તા y કે અવયવમાંથી વિસ્તરણ, બીજા કૌંસમાં x નો વર્ગ આનો વર્ગ હોય, આની વિરુદ્ધ નિશાની હોય, આ બેનો ગુણાકાર હોય xy વત્તા y નો વર્ગ હોય, આમ હોય બે કૌંસ હોય x વત્તા y. હવે બીજા કૌંસમાં આ પહેલા પદનો વર્ગ હોય, અહીંયા જે પ્લસ નિશાની છે એની વિરુદ્ધ નિશાની, આ બેનો ગુણાકાર હોય અને છેલ્લા પદનો વર્ગ હોય. તો આની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? આ x નો ઘન વત્તા y નો ઘન અથવા x નો ઘન વત્તા y ને ઘનની જગ્યાએ આ મૂકી શકાય બરોબર. x નો ઘન વત્તા ન દેખાતો હોય તો x નો ઘન વત્તા y નો ઘન અહીંયા લખું છું, x ઘન વત્તા y ઘન. આના બરાબર આપણે આ મૂકી શકીએ, x ઘન વત્તા y ઘન મૂકી શકાય. સેમ એ જ રીતના બીજું સૂત્ર છે x ઓછા y હોય, બીજા કૌંસમાં આનો વર્ગ હોય, આની વિરુદ્ધ નિશાની હોય એટલે વત્તા, બેનો ગુણાકાર હોય xy, અહીંયા તો વત્તા જશે વત્તા y વર્ગ બરોબર. એક કૌંસમાં xy છે x ઓછા y, બીજા કૌંસમાં આનો વર્ગ x વર્ગ, આની વિરુદ્ધ નિશાની એટલે વત્તા, બંનેનો ગુણાકાર એટલે xy વત્તા y નો વર્ગ. આ હોય તો આની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો કે x નો ઘન ઓછા y નો ઘન, આ સૂત્ર. તો આવી રીતના આપણે સૂત્ર છે એ ગમે તે મૂકી શકીએ. ટૂંકમાં આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ છે એ ગણી શકીએ છીએ. આ સૂત્રનો ઉપયોગ અવારનવાર કોઈક ને કોઈક જગ્યાએ ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ થતો હશે. આગળ જોઈએ સૂત્ર નંબર 10, x ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xy z. આવી રીતના આપેલું કોઈ ત્રણ સંખ્યા છે, x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xy 3 ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા z આપેલું હોય તો એના અવયવ આ વિસ્તરણ છે, એના ઉપરથી અવયવ કેવી રીતના પડશે? તો એક કૌંસ કરવાનો, એક કૌંસમાં x વત્તા y વત્તા z લખવાનું, બીજા કૌંસની અંદર શું કરવાનું? આ ત્રણેયનો વર્ગ કરી નાખવાનો, x વર્ગ વત્તા y વર્ગ વત્તા z વર્ગ. પહેલા આ ત્રણેયનો વર્ગ કરી નાખવાનો,
એક કૌંસની અંદર શું હશે x વત્તા y વત્તા z, બીજા કૌંસની અંદર શું હશે પેલા ત્રણેયનો વર્ગ x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ. હવે ગુણાકાર x ગુણ્યા y ગુણ્યા z ને z ગુણ્યા x અથવા x ગુણ્યા z, પણ આમાં નિશાની કઈ આવશે? વચ્ચે ઓછાની નિશાની આવશે, માઇનસ. આ સૂત્ર તૈયાર થયું. આ x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3x y z હોય તો એની જગ્યાએ આ સૂત્ર આપણે એના અવયવ આ પડે ને આ જો આપેલા હોય તો આના ઉપરથી આ લખી શકીએ, ના આપેલું હોય તો એના ઉપરથી આ લખી શકીએ. હવે આની અંદર એક વસ્તુ જો આ સૂત્ર ઉપરથી બીજું આપણે શું જાણવા મળે? જો x વત્તા y વત્તા z બરાબર 0 ત્રણે ચલ છે અથવા આ x ની કિંમત મૂકો, y ની કિંમત મૂકો અને z ની કિંમત મૂકો, એ શૂન્ય થાય તો એનો અર્થ શું થશે? તો કે x ઘન વત્તા y ઘન વત્તા z ઘન ઓછા 3x y z, અહીંયા શૂન્ય મૂકી દો એટલે શૂન્ય ગુણ્યા ગમે તે કરશો એટલે શું હશે? શૂન્ય. તો આના બરાબર શું થશે? x ઘન વત્તા y ઘન વત્તા z ઘન બરાબર 3x y z આવશે. ઘણી વાર તમને એમ થાય કે આ x ઘન વત્તા y ઘન વત્તા z ઘનની કિંમત શોધવી હોય, એમાં x y અને z ની કિંમત આપેલી હોય તો એ ત્રણેયનું ઘન કરીને તમે સરવાળો કરો તો એ તમને જરાક મુશ્કેલ પડે. તો એના બદલામાં તમે જો એ ત્રણેયનો સહ આ x વત્તા y વત્તા z લ્યો ને જો એ શૂન્ય થતું હોય, એની કિંમત શું થાય? શૂન્ય થાય. તો આ ત્રણેયનો ઘનનો સરવાળો શું થશે? એટલે x y અને z નો ગુણાકાર કરીને એની સાથે 3 નો ગુણાકાર કરશું એટલું થશે. અહીં સુધી આજે રાખીએ.